વેલકમ બેક ટુ આ ન્યૂ બ્લોગ. કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. મોર્નિંગના વાગી ગયા છે 9 અને ટાઈમ થઈ ગયો છે પાણી ઢોળમાં જવાનો. વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેરીને ચાલો તો એની પહેલાં થોડું બ્રેકફાસ્ટ લઈ લઈએ. ભૂખ લાગી છે, પેટ ખાલી થઈ ગયું હોય અત્યારે ત્યારમાં. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ લઈએ અને મેડમને સીતારામ બ્રેકફાસ્ટ લેવાઈ ગયું છે અને ટાઈમ થઈ ગયો છે પાણી ઢોળમાં જવાનો. આપણે તો પાણી નથી રેડવાનું, પણ પાણી ઢોળમાં જવું તો પડશે. ચાલો તો હવે ભાઈ આવી રહ્યા છે અને નીકળી રહ્યા છીએ આપણે પાણી ઢોળમાં જવા તરફ. ગઈકાલે જે ફાર્મમાં હતું ત્યાં જ છે, લગભગ વિધિ પણ ત્યાં જ છે. તો જઈને જોઈએ છે કે વિધિ ઘરે છે કે ફાર્મમાં છે. વરસાદ ધીમે ધીમે ચાલુ છે. એક તરફ ફાર્મ છે આખું ભીનું ભીનું, બીજી તરફ વિધિ ચાલી રહી છે. હવે ઓલમોસ્ટ વિધિ પૂરી થવામાં જ છે. ત્યારબાદ જમવાનું સ્ટાર્ટ થશે. દાડાની પ્રસાદી, ચાલો તો જમવાનું ચાલી રહ્યું છે. થોડી વાર પછી લેડીઝ લોકો બેસશે જમવા. રાતના વાગી ગયા છે 8:15 અને ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. પપ્પાની ડીશ પણ રેડી જ છે. પપ્પા ગયા છે નીચે. આપણે તમે વિડીયો જોયો હશે આપણે સોસાયટીમાં જે રોડ બનતો હતો એનો વિડીયો. પણ એ રોડ બનાવ્યો ત્યારે રોડની બંને સાઈડ એક લાઈન ખાલી મૂકેલી. તો ત્યાં બ્લોક નાખવાના હતા, તો બ્લોક આવી ગયા છે, લાગી ગયા છે. અને એને ચારે તરફ શું કહેવાય, સિમેન્ટ રેતીના માલથી પેક કરેલું છે. તો એને પાણી પાવું પડે. એટલે પપ્પા ગયા છે ત્યાં પાણી છાંટવા માટે. આપણે લઈ લઈએ ડિનર. મેડમજી કામવાली बाई नहीं आई आज? क्यों रजा? बिना बताए रजा? બરાબર છે. કામવાળા બેન આવ્યા નથી, કચરા પોતા તૈયાર નથી. હું પોતા મારી દઉં છું એમ? સરસ, ચાલો આવે મારી યશુભાઈ મારી દે. યશુભાઈ આજે મારી દેશે પોતા આખા બધે જ રૂમમાં ને હોલમાં ને ગેલેરીમાં બધે. બરાબર છે. બે રૂમમાં હું માર દઉં, કિચનમાં, હોલમાં અને ગેલેરી તું માર દે. ગેલેરી હવે નાની તારે ગેલેરી કિચન મારું બેઠું તો એમ ટૂંકી છે ને. જો મોટા મોટા શું તોય એક કામ કરીએ, એક કામ કરીએ. હું કિચનમાં મારી દઉં અને ગેલેરીમાં મારી દઉં, તું બંને બેડરૂમમાં મારી દઉં. બરાબર? હું એટલે એક ગેલેરી અને એક બેડરૂમ. આયરો આ રૂમ મંદિર વાળો. એ નહીં, હા મંદિર વાળો. એ નહીં ભાઈ, જોયું ને ઓછી સફાઈ કરવી પડે એટલે ભાઈ એ ચૂઝ કર્યા.
ऐसे नहीं चलेगा, ऐसे ही चलेगा, ऐसे नहीं चलेगा, कुछ भी नहीं चलेगा, ऐसा नहीं चलेगा, ऐसे नहीं चलेगा। नो भैया नो, ऐसा नहीं चलेगा. બપોર શું ખાધું તું તે? હે? पिज्जा, નફીજા વાલા, पिज्जा, પિઝા વાલા, શાક રોટલી ખાતા શીખો. સવારમાં આપણે ગયેલા પાણી ધોવામાં દાડામાં જો અમારા માસ એક્સપાયર થઈ ગયા ને જ્યારે બાળવા ગયા ને જ્યારે બધે પાણી ભરાઈ ગયા હતા એના વિડીયો આપણે જોયા હશે. દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા અને 2 દિવસ સુધી પાણી દરેક જગ્યાએ પાર્કિંગની અંદર ઘૂસી ગયા હતા. સુપર ડાયમંડ માર્કેટના વિડીયો જોયા. અમે જ્યાં સ્મશાને ગયેલા ત્યાંથી રિટર્ન આવતા હતા તો રસ્તાના આપણે વિડીયો જોયા. ટ્રાફિક જામ 3-4 કલાક 5 કલાક પછી અમે છૂટા થયા અને પાછા આજે દાડો હતો તો આજે પણ એટલો વરસાદ જ્યાં સુધી બધા મહેમાનો ખાઈ પીને ફ્રી થઈને ઘરે ના જતા રહ્યા ત્યાં સુધી પાછો વરસાદ આવ્યો. બરાબર કે એને ગઈકાલે શું કહેવાય ભજન હતા બરાબર તો ભજનમાં થોડી વાર માટે વરસાદ આવે એટલે અમારા માસ્ટરભાઈ કહેતા હતા કે મારા ફાધર જે દિવસે એક્સપાયર થશે ને એ દિવસે ધોધમાર વરસાદ થશે. બન્યું એવું જ. બોલ. હસ્તીના પપ્પાએ પહેલા જ કહી દીધું હતું કે મારા પપ્પા એક્સપાયર થશે ને ત્યારે વરસાદ હશે બહુ જોજો કે તો બધે પાણી ભરી દીધા એટલો વરસાદ આવ્યો. તમારા સ્કૂલમાં રજા પડી ગઈ હતી ખબર છે? 2 દિવસ રજા રહી હતી. આમ તો તારે મોર્નિંગની બેચ વાળાને 1 જ દિવસ, હા, અને બપોર પછીની બેચ વાળાને 2 દિવસ રહી હતી ને. હા હા યસ 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 યસ. અંશુભાઈ ભૂલી પડી ગયા. બોલો, ભૂલી પડી ગયા. એક દિવસ ટ્યુશનમાં સવારમાં તમને 1 બાય 1 છોડ્યા ત્યાં 12 વાગી ગયા પછી તો બપોર પછી વાળાને રજા હતી. બીજે દિવસે બધાને રજા હતી. તમને 1 દિવસ, બપોર પછી વાળાને 2 દિવસ ને 2 દિવસ થાય ને. બપોર પછી વાળા નહોતી, બીજા પેલા દિવસે બપોર પછી વાળા હતી. બીજા દિવસે છે ને અમને રજા આપી બપોર પછી વાળા નો આવી. એન ચાલુ રાખ્યું. બરાબર એવું છે એમ ને. તો એ વરસાદ નહોતો આવતો. ઓકે બધા સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. ઓકે ઓકે બરાબર છે મેડમ. વાસણ ખખડાવતા કખડ બબડ કરતા જુઓ વાસણ સાફ કરી રહ્યા છે. હા રોવા માંડ્યા જો મેડમ. કેવા કેવા જરીવાલા હે કેસરિયા જરીવાલા સેફાલી જરીવાલા. સમજો પોહા મોઢે ચોંટી ગયા છો. સેફાલી જરીવાલા જે એક્સપાયર થઈ ગયા ને મેડમ કે કેસરિયા જરીવાલા. જનશે બહુ અત્યારે. પપ્પા કેમ છે તબિયત? સારું છે ને? હા પપ્પાની તબિયત થોડી રિકવરી સારી છે. તો ચાલ પહેલા ડિનર લઈ લઈએ બરાબર. મોડ પાછો જલ્દી લઈ લીધું છે. ચકાચક ફર્સ્ટ ક્લાસ. અંશુભાઈનું હજી ઓલમોસ્ટ ચાલુ છે. ક્યારે પૂરું થશે ખબર નહીં. એના ફ્રેન્ડ્સ લોકો તો નીચે. હા તો તારી પછી હું આવ્યો જમવા બેઠો તો હું જમી લીધું ને હજી તું જમે છે અને તારા ફ્રેન્ડ્સ લોકો નીચે રમવા બેસી ગયા છે ભાઈ. હા અચ્છા હા તો તારા ફ્રેન્ડ લોકો ક્યારના તને બોલાવી રમવા માટે? હા તો પણ ક્યારના કેટલો ટાઈમ થયો એમ? નથી જવાનું? નહીં જવું? તો હું એ બોલાવા આવ્યો હતો. બરાબર છે. એને હોમવર્ક થઈ ગયું? બોલો મેડમ.
હા યંશુભાઈ જશે ને ત્યાં કોઈ પેલા જજો, કોઈ નહીં હોય. ઘરે જવાનો ટાઈમ થઈ જશે જોયા ઓલા કોઈ જશે ભેગો તરત જ આવશે ફોન જોવા નહીં જવાનું હો ભાઈ શું કીધું નહીં જાઓ કોઈ. હા બસ એમ કે ભાઈને માથું દુખે છે તો ફોન થોડી જોવા એનાથી જ માથું દુખે ને એટલે પેક કરી જ દે ભાઈને હે શું છે શનિવાર. હા આવતીકાલે તો સેટરડે ભાઈ વીકલી ટેસ્ટ છે શેની ટેસ્ટ છે એમાં છે. આજે સેટરડે આજે ફ્રાઈડે યસ કાલે શેની છે વીકલી ટેસ્ટ તો વાંચવા બેસવાનું નીચે રમવા નહીં જવાનું ભાઈ ચાલો આજ તો યંશુભાઈને વાંચવા બેસવાનું છે કાલે છે વીકલી ટેસ્ટ તો જોડાયેલા રહેજો 11:30 અને વરસાદ ફર્સ્ટ ક્લાસ આવી રહ્યો છે તો રાખીએ છીએ આજના માટે આટલું જ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો મળીએ છીએ આવતીકાલે ફરી પાછા નવા એક બ્લોગ સાથે તો જો તમને આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો બ્લોગને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો જય શ્રી રામ જય માતાજી જય હિન્દ જય ભારત બાય બાય